આજે આપણે બનાવીશું ચાવલના પરાઠા. એમાં સાદો ઘઉંનો લોટ લેવાનો, લીલા મરચાં, અજમો, લીંબુ, ખાંડ, મરચું, હળદર, દાણા જીરું, મીઠું એટલું નાખીને અને તેલ, મોઈન માટે તેલ, લોટ બાંધી દેવાનો બધું મિક્સ કરીને. આ રીતે લોટ બાંધી દેવાનો. ઘઉંનો સાદો લોટ લેવાનો, આપણે રોટલી બનાવીએ એ લોટ લેવાનો. આ રીતે ચાવલના પરાઠા વણી લેવાના. પછી આપણે તવીમાં નાખીશું. તેલ નાખીશું. આ રીતે પલટાઈને બીજી બાજુ પણ તેલ નાખીશું. આ રીતે બનાવવાથી આપણે ચાવલના પરાઠા તૈયાર છે.